નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં રખડતા ઢોરોના વધતા ત્રાસથી શહેરીજનો લાંબા સમયથી પરેશાન હતા। હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે અને રખડતા ઢોર માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 8 ગામ પાસે અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે નવા પાંજરાપોળના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે। આ પાંજરાપોળમાં આશરે 1500 જેટલા રખડતા તેમજ ખાનગી ઢોરોને રાખવાની સુવિધા ઉપલબ્ધ થશે। સાથે જ ઢોરો માટે પાણી, ઘાસચારો અને વેટરનરી ડોક્ટર સહિતની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। શહેરમાં રખડતા ઢોરોના કારણે બનતી દુર્ઘટનાઓને રોકવા માટે આ પાંજરાપોળ ઝડપથી તૈયાર થાય તેવી શહેરીજનો અને ગૌરક્ષકોએ આશા વ્યક્ત કરી છે। જનતાની જૂની અને પડતર માંગ સરકાર તરફથી હતી, અમારી હતી કે ભાઈ સરકારી ગૌશાળા બને તે વાત સરકારે માની છે અને સરકારે ખાંભલા 8 ગામ પાસે 35,000 સ્ક્વેર ફીટ જગ્યા ફાળવી છે। ત્યાં હાલ કામ ચાલુ છે, પણ એ કામ બહુ સ્લો ચાલે છે। તો સરકારને વિનંતી કે એ કામ જલ્દી પૂર્ણ થાય અને ચોમાસા પહેલાં નવસારી શહેરમાં જેટલા પણ રખડતા ઢોરો છે ત્યાં શિફ્ટ થઈ જાય। સરકારના ફરજમાં છે અને અમે ત્યાં ધ્યાન રાખીશું કે પ્રોપર સારવાર થાય, ત્યાં ડૉક્ટર પણ હોય, પૂરતું ઘાસચારો, પાણીની વ્યવસ્થા થાય, તે અમે પણ ધ્યાન આપશું અને સરકારને જો એમાં કંઈ ચૂક હશે તો અમે ધ્યાને દોરશું। બીજી એક મહત્ત્વની વાત છે કે નવસારી શહેરમાં ઘણી બધી ગૌચરની જગ્યાઓ છે કે ત્યાં દબાણ છે। તો સરકારને વિનંતી, ખાસ કરીને દેવ સાહેબને વિનંતી કે એક જગ્યા જલ્દી તમે ખાલી કરાવો અને સરકારના તાબામાં લો। અને છે જ આપણો જે શહેરની જે સમસ્યા હતી તે હવે દૂર થવાની છે એવું મને લાગી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી જે છે શહેરમાં જેટલા રખડતા ઢોરો બાબતના જેટલા વિષય હતા, આ સંબંધમાં જે છે નિર્ણય લીધો હતો કે પાંજરાપોળ, એક નવીન પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવશે। અત્યારે જે છે આ પાંજરાપોળનો લગભગ 60% જેવું જે છે કામગીરી થઈ પણ ગઈ છે અને અમારી પ્લાનિંગ છે કે લગભગ એપ્રિલ અંતિમ સુધીમાં જે છે આખું કામ પૂર્ણ થઈ જશે અને જ્યાં શહેરમાં જેટલા પણ રખડતા ઢોરો છે અને ટેગિંગ કરીને જે છે અમે પાંજરાપોળમાં શિફ્ટ કરીશું, જેનાથી શહેરમાં જેટલી પણ લોકોને કોઈ પણ જાતની પરેશાની થતી હોય આ બંધ થશે અને કોઈ પણ જાતનો ઇસ્યુ પણ નહીં થાય અને જે રખડતા ઢોર છે આની પણ સારવાર ત્યાં પ્રોપર રીતે થઈ શકે છે। અત્યારે આપણે જે પ્લાન કરી રહ્યા છીએ એમાં લગભગ 1500 જેવા જે છે ઢોરોની કેપેસિટી છે। લગભગ 6 કરોડના આજુબાજુની આની રકમ છે જેમાં આનું જે છે નિર્માણ કરવામાં આવી રહ્યું છે। 1500 ઢોર એની ટાઈમ ત્યાં રહી શકે છે। આના સાથે સાથે ત્યાં વેટરનરી ડૉક્ટરની પણ વ્યવસ્થા છે, સિક્યુરિટીની પણ વ્યવસ્થા છે, આના ચારાની જે છે પાણીની આ પણ બધી વ્યવસ્થા ત્યાં ઇનહાઉસ કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે નવસારી શહેર માટે એક માથાનો દુખાવા સમાન રખડતા ઢોરોનો આતંક હતો। ત્યારે અનેકવાર રખડતા ઢોરોને લઈને જે પસાર થતા લોકો છે તેને ઈજા પહોંચી હતી। ત્યારબાદ અનેકવાર ફરિયાદો થઈ છે, રજૂઆતો થઈ છે। તેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા 8 ગામ પાસે, જે નવસારીથી 17 કિલોમીટરના અંતરે આવ્યું છે, ત્યાં એક પાંજરાપોળ બનાવવામાં આવી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા ઢોરોને રાખવા માટેનું પાંજરાપોળ બનાવવામાં આવી રહ્યું છે। તેના સીધા જ અમે તેને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પાંજરાપોળ છે, પાંજરાપોળ 8 ગામ પાસે બનાવવામાં આવી રહ્યું છે અને એવી જગ્યા છે ત્યાં મોટા પાયે આ જે પાંજરાપોળ બનાવવામાં આવશે। ત્યારે 1500 જેટલા ઢોરો આ પાંજરાપોળમાં રાખવામાં આવશે અને તમામ પ્રકારની સુવિધાઓ, પાણી હોય, ચારો હોય કે પછી મેડિકલની સુવિધા હોય, તેવી તમામ પ્રકારની સુવિધાઓ આ પાંજરાપોળ ખાતે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવી રહ્યું છે પાંજરાપોળ, ત્યાં આ 1500 જેટલા જે ઢોરો છે, જે રખડતા ઢોરો હોય કે અન્ય પ્રાઇવેટ ઢોરો હોય, તેને પણ રાખવા માટેની આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક નવસારી શહેરીજનો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને વહેલી તકે આ પાંજરાપોળ બની જાય અને જે રખડતા ઢોરોનો જે આતંક છે તે ક્યાંક ને ક્યાંક નવસારી શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની ગયો હતો। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે આ પાંજરાપોળ બનાવવામાં આવી રહ્યું છે અને 1500 જેટલા ઢોરોને આ પાંજરાપોળમાં રાખવાની સુવિધા કરવામાં આવી છે। ત્યારે નવસારી શહેરમાં જે રખડતા ઢોરોનો આતંક છે તે ક્યાંક ને ક્યાંક શહેરીજનો માટે ઓછો થશે અને વહેલી તકે
આજે આડગામ પાસે નવસારીથી 17 કિલોમીટરના અંતરે આડગામ પાસે જે પાંજરાપુર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે તે વહેલી તકે બની જાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.